નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ભરૂચના જનોર પાસે નર્મદા કિનારે બે મગર દેખાયા, માછીમારોમાં ભય, વન વિભાગની કાર્યવાહીની માંગ. ભરૂચના જનોર નજીક નર્મદા નદીના કિનારે એકસાથે બે મગર જોવા મળ્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ નદી કિનારે ફરવા ગયેલા કેટલાક નાવિક યુવકોએ આ મગરોને પાણીના કિનારે શાંતિથી બેઠેલા જોયા હતા. તેમણે આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર મૂકતા જ વિડીયો ઝડપથી વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને મગર નદીના કિનારે આરામની સ્થિતિમાં છે. બોટના અવાજથી તેઓ નદીમાં ઉતરી જાય છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને આશ્ચર્ય ફેલાયું છે. ખાસ કરીને નદીમાં રોજિંદી માછીમારી કરતા માછીમારો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. મગરોની હાજરીને કારણે માછીમારો નદીમાં ઉતરતા પહેલા સાવચેત રાખી રહ્યા છે, જ્યારે કેટલાક માછીમારોએ હાલ પૂરતું નદીમાં જવાનું ટાળ્યું છે. ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે મગરો કિનારા નજીક જોવા મળતા માનવી પર હુમલો કરવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરીને મગરોને સલામત રીતે દૂર ખસેડવા અથવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિપોર્ટર અવી સૈયદ, જનોર, ભરૂચ.